અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા ડિમોલિશનમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકાને લઈને સવાલ ઉઠાવ્યા હતા, જેની સામે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી મોરડિયા પર પ્રહાર કરતા રાજનીતિ ગરમાઈ છે। કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે મોરડિયા ઘૂસણખોરોને સમર્થન આપી રહ્યા છે। આ વિવાદમાં હવે ભાજપના મહિલા નેતા ડોક્ટર સ્વાતિ સોસાની એન્ટ્રી થઈ છે। સ્વાતિ સોસાએ કહ્યું કે કાજલ હિન્દુસ્તાની પૂરી સમજ વગર વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરી રહ્યા છે। નાસિરનગર ડિમોલિશન બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા સોશિયલ મીડિયા અને નિવેદનોના માધ્યમથી ધારાસભ્ય વિનુ મોરડિયા પર સીધા પ્રહારો કરવામાં આવ્યા હતા। કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય અવૈધ કબજા કરનારાઓ અને ઘૂસણખોરો જેહાદીઓને સમર્થન આપી રહ્યા છે। આ ગંભીર આક્ષેપો બાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જેનો જવાબ આપવા માટે હવે ભાજપ મહિલા મોરચાના પૂર્વ મંત્રી સ્વાતિ સોસા આગળ આવ્યા છે। સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા સ્વાતિ સોસાએ જણાવ્યું હતું કે મારું નામ ડોક્ટર સ્વાતિબેન મનુભાઈ સોસા છે। હવે 14 દિવસ પહેલા નાસિરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટીનું, અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું અમને કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલિશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો। પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે, એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992 થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે। એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું। એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું છે। જ્યારે સ્વાતિ સોસાને પૂછવામાં આવ્યું કે શું કાજલ હિન્દુસ્તાની કોઈના ઈશારે ધારાસભ્ય વિનુ મોરડિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોના ઈશારે થઈ રહ્યું છે એ અમારા જાણમાં નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે કાજલબેનને ક્યાંકથી અધૂરી માહિતી મળી છે અને કદાચ કોઈએ તેમનું ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું જણાય છે। મારી કાજલબેનને વિનંતી છે કે તેઓ એકવાર પોતે કતારગામ વિસ્તારની મુલાકાત લે, સ્થળ પર આવીને વિઝિટ કરે અને સ્થાનિકોને મળે, ત્યારે જ તેમને ખબર પડશે કે સાચું કોણ છે અને ખોટું કોણ